ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026 અન્વયે આજે ભરૂચ જિલ્લામાં ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આજે વહેલી સવારે ભરૂચ જિલ્લાના પ્રથમ નાગરિક અને પ્રેરણા સ્ત્રોત એવા ભરૂચ જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગભાઈ મકવાણાએ લોકશાહીના પર્વમાં સહભાગી થવા નાગરિકોને પ્રોત્સાહિત કરવા માટે વહેલી સવારે BH મોદી હાઈસ્કૂલ રૂમ નંબર 1 મતદાન મથક પર પહોંચી સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઊભા રહીને મતદાન કરી લોકશાહીની ફરજ અદા કરી હતી। અમિત શાહીનું નિશાન ગર્વભેર દર્શાવી લોકશાહીના આ પર્વને વધાવ્યું હતું અને જિલ્લાના તમામ નાગરિકોને નિર્ભીક અને નિષ્પક્ષ રીતે મતદાન કરવા અને પોતે મતદાન કરી આપણા પાડોશી મિત્રો અને સામાન્ય નાગરિકોને પણ મતદાન કરવા પ્રેરિત કરવા આપણી લોકશાહીને વધુ સુદૃઢ બનાવવા અનુરોધ કર્યો હતો। ગુજરાતની સંસ્થાઓ એટલે કે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે। આજે મતદાનનો દિવસ છે। આજે મેં મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે। ભરૂચ જિલ્લાના સૌ નાગરિકોને વિનંતી છે, આપ પણ બહોળા પ્રમાણમાં બહાર નીકળી આપના મતાધિકારનો ઉપયોગ કરો, નિર્ભીક અને નિષ્પક્ષ રીતે મતદાન કરો। આપ પોતે તો મતદાન કરો જ, પરંતુ સાથે સાથે આપના પડોશી, આપના મિત્રો, આપના પરિવારજનો એમને પણ મતદાન કરવા માટે પ્રેરિત કરો। ખૂબ મોટા પ્રમાણમાં મતદાન કરી આપણે લોકશાહીને વધુ સુદૃઢ બનાવીએ એવી અપીલ છે। ધન્યવાદ।